શું બનાવ્યું? સીડી. સીડી? હા. ઉપર એમ કરીને કલર કરવાનો. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ ચીકના. વાગે ગયા છે સવારમાં 7:15 અને એ સાથે જ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. આજે અમે લોકો વહેલા ઉઠી ગયા કારણ કે આજે જિજ્ઞેશ અહીંયા એક નવું નજીકમાં મંદિર બન્યું છે સાળંગપુર સ્ટાઇલમાં, તો એ જોવા માટે લઈ જાય છે. તો ચલો આપણે ત્યાં દર્શન કરીએ જઈને, અને તમે લોકો પણ મારી સાથે દર્શન કરજો. તો જઈએ મંદિરે અને જોઈએ કેવું મંદિર છે. આજે સવારે વાદળ આવી ગયા છે, એકદમ ક્લાઉડી વેધર થઈ ગયું છે. હવે વરસાદના તૈયારી લાગે છે, પણ બફારો જોરદાર મારે છે. તુલસી માતાના દર્શન કરી લો. જય તુલસી માતા. મમ્મી જઈએ. તો ગાઈઝ, અમે લોકો અહીંયા આવ્યા છે શ્રી ભૈભંજન દેવ હનુમાનજી મંદિર મારુતિ ધામ, જે હમણાં છે થોડા ટાઈમ પહેલાં, અને બહુ જ મસ્ત મંદિર છે. સવારમાં અત્યારે એટલી શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. અને લોકેશન તમે જુઓ તો આજુબાજુમાં મસ્ત ખેતર છે અને આખું મસ્ત મંદિર બનાવેલું છે. અહીંયા શ્રીજા એ રહી, અને સામે છે જય સ્વામિનારાયણનું મંદિર. અંદરથી મંદિર મસ્ત છે, પણ અમે વિડીયો લીધો કદાચ એલાઉડ ના હોય એટલા માટે થઈને કોઈ બોલે એવું અમે કરતા નથી. તો બસ આજે સવારમાં તો શનિવાર મસ્ત લાગી ગયો દર્શન કરીને. તો ગાઈસ, મસ્ત મજાના દર્શન થઈ ગયા છે કષ્ટભંજન દેવના, અને અત્યારે અમે અહીંયા બાકડે બેઠા છીએ. તો બહુ જ મસ્ત શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તમે લોકો પણ જો વડોદરાથી હોય તો અહીંયાના મંદિરનો લાભ લેજો. બહુ જ સરસ મંદિર બનાવ્યું છે. તો ગાઈઝ, વાગી ગયા છે સવારના 11 અને તમે જોયું આગળ કે હું મશીન ચલાવતા શીખી રહી છું. હવે થોડી થોડી સીધી સિલાઈ આવે છે, પણ ગરમીનું પ્રમાણ પણ એટલું વધારે છે. શ્રીજા પાણી લઈને આવી છે. હાય શ્રીજા, ઠંડુ પાણી લઈને આવી મમ્મી માટે. થેન્ક યુ બેટુ.